આ આપણી જીવન સંગીની મેરેજ બ્યુરો ચેનલમાં જોડાવા માટે ટાઈપ કરો તમારું આખું નામ, તમારી જ્ઞાતિ, તમારું ગામનું નામ અને તમારો મોબાઈલ નંબર. મોકલી આપો અમારા વોટ્સએપ નંબર પર 9823 89 121 પર. અમે તમને સામેથી કોલ કરશું. આ કોલ સાવરકુંડલાથી ભીમજીભાઈ બારૈયાનો છે. તેઓ ટ્રેક્ટર ચલાવી મજૂરી કામ કરે છે. મહિને સારી એવી કમાણી કરે છે. તો આશા રાખીએ ભીમજીભાઈને સારું પાત્ર મળે. તો સાંભળો ભીમજીભાઈ બારૈયાનું આ કોલ રેકોર્ડિંગ. હલો, કોણ બોલે છે? ભીમજીભાઈ બોલો. ભીમજીભાઈ બોલો. બોલો ભીમજીભાઈ. આપણે યુટ્યુબ માં વિડીયો જોયા છે, મેં કીધું આ છે સાચું થઈ જાય. અરે 100% થઈ જાય, કેમ ન થઈ જાય? તો આપણે મેકાવું હતું. કાંઈ વાંધો નહીં, મૂકી દે, એમાં શું. આપણે રાજુલાભાઈ દેવકા આવ્યું ને એ ગામ. રાજુલા આગળ દેવકા ગામ. બરાબર બરાબર. કોનું કરવાનું છે? મારું. શું નામ તમારું? અત્યારે હું ચાવરકુંડલા રહું છે. પછી કાંઈ વાંધો નહીં, તમે જ્યાંથી બોલતા હોય એ ગામ કયો? આપણે ચાવરકુંડલા છીએ, અમારું મકાન છે, મેં લીધેલું એટલે. અચ્છા, સાવરકુંડલા તમે રહ્યો છો ને? હા, હું ચાવરકુંડલા કામ કરું કે ને એટલે ટ્રેક્ટર રાખું કે ને એટલે. વાત સાંભળો, મેન વસ્તુ એ છે કે તમે જ્યાં રહેતા હોય, તમારા ઘરના મકાન હોય, ત્યાંનું એડ્રેસ આપો. પછી તમે બહાર કામ કરવા ક્યાંય ગયા હોય તો ઈ ઊંઘ ન ગણાય. આપણે ચાવરકુંડલા મકાન લીધા છે, હું તો ના રહું છું. અચ્છા, કાંઈ વાંધો નહીં. તો તમે એમ કહો કે ભાઈ આપણે સાવરકુંડલા થી બોલું છું, એવી રીતે કહો તો શું છે. એક વાત ઓલી થાય ને, ઓલી પછી ગામનું પછી હું પૂછીશ તમને કે ભાઈ તમે ક્યાં ગામના, તો એ પછી વાત કરજો. હાલો, કાંઈ વાંધો. હા હા. હાલો, શું નામ તમારું ભાઈ? આખું બોલો. ભીમજીભાઈ બારૈયા. બારૈયા. ક્યાં સમાજમાંથી આવો છો? કોળી સમાજમાં. આપણે. અચ્છા, કોળી સમાજમાંથી આવો છો. હા. અને હવે કયો જી ગામ તમારું કયું? ચાવરકુંડલા. અચ્છા, સાવરકુંડલા. અહીંયા મકાન ઘરના આપડા. એમ કેવડી જગ્યા છે? જગ્યા છે આપણે 35 ફૂટ લંબાઈ, 60 ફૂટ લંબાઈ છે, 35 ફૂટ પહોળું છે. બરાબર છે બરાબર છે. સગવડતામાં શું છે મકાનમાં? મકાનમાં તો આપણે બરોબર, અત્યારે તો હું એકલો જ રહું છું. ના, બરાબર બરાબર. ધંધો કરું કે ને આપણે ટ્રેક્ટર રાખું છું. 12-13 હજાર રૂપિયા પગાર છે આપણે દરરોજ. બહુ સરસ. દરરોજના 12-13 હજાર? એટલે 12-13 હજાર નો પગાર છે ને આમાં અલગ છૂટક દાડી કરું છું. એમ નહીં, મહિને 12-13 હજાર ને? હા, મહિને 12-13 હજાર. આ 12-13 હજાર ઈ, અને પછી છૂટક દાડી કરો, મતલબ ફેરત કરતા 800-900. હા, ફેરા 800-900 રૂપિયા એ મજૂરી મળે આપણને. એમ. અને 12-13 હજાર ઓલા અલગ? હા, ઓલા અલગ. સારું કહેવાય, સારું કહેવાય. મકાનનું તમારું જે મકાન છે એમાં કેટલા રૂમ ને કઈ રીતનું છે સગવડતામાં? એક રૂમ છે, એક રહોડું છે. એક રૂમ, એક રસોડું. હા. પછી ઉપર કઈ? ઉપર કઈ નહીં, આપણે પતરા રાખેલા છે. અચ્છા, પતરા વાળું છે ને? કાંઈ વાંધો. ભલે. અને તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર છે 32. 32 વર્ષ. કેમ એટલું બધું મોડું થયું? એમાં છે મેં લગ્ન કર્યા હતા ને, પ્રેમ લગ્ન. અચ્છા, તમે લવ મેરેજ કર્યા હતા? હા, પેલા લવ મેરેજ કર્યા હતા ને આપણે. બરાબર. એ એક અમારે સાવરકુંડલા મકાન છે કે ને આપણે. બરાબર. ના, બાજુમાં એક આશ્રમ છે મોટો. બરાબર. એ ભગત ભોવો છે ને, એમાં બારી લઈને વહી ગયો છે. હા, બરોબર. પછી મેં જાતું કરી કે એને આપણે કઈ દોડવું નથી, એને રહેવું હતું નહીં. બરોબર. એની ઉંમર જાજે હતી, એની ઉંમર જાજે હતી 55 વર્ષની. બરોબર. એ મને ભેગી રહેતી પહેલેથી. અચ્છા, પ્રેમ સંબંધ થી જોડાના હતા તમે? હા, ખાલી એમને. બરાબર છે બરાબર છે. પછી એ વહી ગઈ ભવા ભેગી. બરોબર. મેં જાતું કરી દીધું. મેં કે આપણે ગામમાં જઈને બીજું ગોઠવી દઈશું, મેં કીધું. હા હા, બરોબર છે બરોબર છે. આ તો મેં યુટ્યુબ માં જોયા વિડીયો, તો મેં કે સાહેબ ને ફોન કરીએ. ના ના, કાંઈ વાંધો નહીં. આપણે તમારી વાત મૂકશું, બરાબર છે. અમે યુટ્યુબ ઉપર મૂક્યું છે, એ તો વાંધો નહીં ને? ના ના, કાંઈ વાંધો નહીં. તમારો અવાજ એમાં આવશે, વાંધો નહીં ને યુટ્યુબ ઉપર? ના ના ના. બરાબર છે બરાબર છે. એક જો હું તમને કહું ને. કયો? અમારા બાપુજી નામ આવે ને એને લગતા. એમ? બાપુજી નામ કાઢી નાખું? હા, બાપુજી નામ કાઢી રાખવાનું આપણે. કઈ વાંધો નહીં, તો તમારું નામ એક રાખશું. હા, આપણું નામ. પછી સારું ન લાગે ને, ખાલી તમારું એકનું નામ સારું નહીં લાગે. આખું નામ હોય તો સારું રહે. એમાં પપ્પાનું નામ મૂકવામાં વાંધો શું તમને? વાંધો એટલે હું ના ઘેરે નથી થતો. બરોબર. હું નોખો રહું એકથી, પહેલેથી હું નોખો જ છું. હાથમાં ભણતો નથી, હું નોખો થઈ ગયેલો. એમ? એટલે પપ્પા કઈ વ્યવહાર નથી તમારે? નહીં, એને કોઈ નહીં. ઘરે નહીં, હું એકલો, મારું ઘર રસાયું એકલો હાથિયા કરીને આપણે. અચ્છા, તમારી મહેનત થી બધું રસાયું? હા, આપણે મહેનત છે આપણે. બરોબર છે બરોબર. પપ્પા એ દુશ્મની તો ભાઈ ખોટું કહેવાય. એમ પપ્પા તો હે રાખો નામ, કઈ વાંધો નહીં, તમે કયો એમ. હવે એમ નહીં, ભલે ગમે એમ, તો સ્વાભાવિક છે. તમે ગમે અહીંયા વાત કરશો તો પપ્પાનું નામ તો આવું જ જોઈએ ને ભાઈ. હા, એ તો તમે એના ઋણ થી મુક્ત નહીં થઈ શકો ભાઈ. તમે ગમે એમ કરશો ને, ગમે એટલું તમે
સંપત્તિ વસાવશો, બધું કરશો, પણ પપ્પાનું મમ્મીનું જે ઋણ છે ને એનાથી આપણે મુક્ત ન થઈ શકીએ કોઈ દિવસ. નહીં એટલે હું આપણે યુટ્યુબ માં વિડીયો જોવા કે નહીં ઈ તો છે, ઈ તો છે. મને તો કઈ વાંધો નથી. કદાચ તમે કહેતા હોય તો તમારો ફોટો ન રાખવું, તમારું નામે ન રાખવું, આપણે ગુમ નામથી રાખીએ, મને વાંધો નથી. મને કઈ વાંધો નથી, પણ વાત ઈ છે કે નામ આપો તો વ્યવસ્થિત પપ્પાનું નામ સાથે મૂકવું, કેતા હોય તો હાવ નામ કાઢી નાખવું. તમે જેમ કહો ભાઈ, મારે તો મૂકવાનું. મારું નામ ખાલી એક રાખો ને આપણે સાહેબ. કઈ વાંધો નહીં, હાલો પપ્પાનું નામ ન રાખવું, ખાલી તમારું નામ રાખવું, બરાબર છે? પાછું બોલો તો એકવાર નામ તમારું. ભીમજીભાઈ. ભીમજીભાઈ. અને અટક કેવી કીધી તમારી? બારિયા. ભીમજીભાઈ બારિયા લખી નાખો એટલે હાલે ને? હા ભલે ભલે, કઈ વાંધો નહીં, એ રીતે રાખવું, બરાબર. અને કેટલું તમારો અભ્યાસ કેટલો છે? આપણે 7 ચોપડી ભણેલા હતા, બરોબર. પેલા હું સાહેબ ની ગાડી હાંકતો. અચ્છા, ક્યાં સાહેબ ની? પોલીસમાં હાંકતો ગાડી, પેટ્રોલિંગમાં. અચ્છા, પેટ્રોલિંગમાં ચાલતા. હા બરોબર. મારા ગામડે હાંકતો કે નહીં, નાથી હું નીકળી ગયો, બરોબર. મને રૂટન કર્યો કે નહીં. જી 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 જી. પછી મેં ટ્રેક્ટર ચલાવવું, પછી અત્યારે ઘરની ગાડી છે બોલેરો આપણો. સારું સારું ભાઈ, સારું. એમાં ડ્રાઈવર રાખે છે આપણો. જી 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 જી, બરાબર છે. બરોબર. હા, હવે આપણે તમે બેન ભાઈ કેટલા? 2 ભાઈ છે, 2 બહેનો છે. અચ્છા, 2 બહેનો છે. મેરિડ છે? હા. અને ભાઈ મેરિડ છે? હા, ભાઈ મેરેજ છે. એ મોટો છે, હું નાનો છું. જી જી. ભાઈ અરે વ્યવહાર કરો? હે? ભાઈ અરે વ્યવહાર કરો? હા, કરીએ ને આપણે, બોલીએ એમ તો હંધા આવે છે ઘરે ઓટે મારી. સરસ સરસ. ના ના, કઈ વાંધો નહીં. ભલે ભલે, કઈ વાંધો નહીં. મારી બેન નાની બેન છે ને, એ અમારા ઘરે બહુ આવે છે, એ રોકાય ને અમારે રહી. જી 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 જી. બરોબર. બરોબર છે, બરોબર છે. પછી આજે તમે જે પ્રેમ સંબંધ તમારે હતો, એ કેટલો ટાઈમ તમારે આવેલું હશે? એ 5-6 વર્ષ આવેલું છે. અચ્છા, 5-6 વર્ષ. પછી એમાં તમારે કઈ બાળક કેવું કઈ? ના આપણે કઈ નહીં. આપણે ભેગી, એને ઘરવાળા દારૂ પીતો કે નહીં. જી. એ મારી ભેગી રહેતી. મને કે હું એમાં દાડીએ ને આવતા મારા ઉધડો કપાવી, પેલા હું વાડી કરતો કે નહીં. જી જી. એ મારી ભેગી કે રહેવું તો મારે તારી ભેગું જિંદગી કાઢવી, બીજું કોઈ નહીં મારે. મેં કાંઈ વાત રે, મને શું વાંધો, મેં કીધું. હા હા, બરોબર છે. હું તો આપણે મારે તો ગાડી આપવા દઉં, ટ્રેક્ટર આપવા દઉં, ધંધો કરવાનો એટલે હું તો બહાર કીધું. હવે એ બાપુ એ દીકરી માની છે ને, મને દીકરો માન્યો. એ ભૂવો હવે કારણ કરીને લઈને વહી ગયો. ઓહો, ના બરોબર છે. સારું, આપણે ભાઈ એમાં આપણે કઈ પડવું નથી, કઈ વાંધો નહીં, જે કઈ હોય તે બરોબર છે. હવે આપણે એક નવી વાત કરીએ કે આપણે તમારું ક્યાંક સરસ સારું પાત્ર મળી જાય, આપણે એ વાત કરીએ, બરોબર છે? બસ, જે બની ગયું, ઘટના બની ગઈ, જવા દો, બીજું શું? એ તો હું ભૂલી ગયો એટલે. બસ કઈ વાંધો નહીં, જે ઘટના બની ગઈ એને જવા દો. આપણે એક નવે એક કહેવત છે ને દેશી ગામડાની, કે નવે નાકે દિવાળી. નવે નાકે દિવાળી, બીજું શું હોય? કે સારું પાત્ર મળી જાય, આપણે એવું ગોઠવણી કરીએ તમારી. હા, બરોબર ને? તમારું કઈ બાયોડેટા કેવું બનાવેલું છે? ના, એવું કઈ બનાવેલું નથી આપણે. કઈ વાંધો નહીં. હવે સાંભળો, તમારો મને એક સરસ મજાનો ફોટો નાખી દો. હાલો, અને તમારું આખું નામ નાખી દો. તમે કેટલું ભણેલા છો? હું 7 ચોપડી સાહેબ. 7 પણ નામ લખતા બધું ફાવે? હા હા, કઈ વાંધો નહીં. મને વોટ્સએપ પર તમારું સરસ મજાનું નામ લખી નાખો, ગુજરાતીમાં ઇંગ્લિશમાં તમને મોજ આવે એમાં લખી નાખો. અને તમારો એક સરસ મજાનો મને ફોટો આપી દો, એટલે હમણાં હું તમને યુટ્યુબમાં ચડાવી દઉં, બરોબર ને? તમારામાં લિંક આવી જશે. હો, ભલે ભાઈ, ભલે, કઈ વાંધો. આ નંબર છે ને વોટ્સએપ? હાજી હાજી, આ જ નંબર. અને આ તમે જે બોલો છો એ જ નંબરમાં નાખજો, એટલે હું છે ને થોડો કન્ફ્યુઝન ન થાય ભાઈ. કારણ કે એમાં શું હોય, ઘણા વ્યક્તિ શું કરે, ફોન ને બીજામાંથી કરે અને પાછું ફોટા બીજા નંબર થી નાખે. મારે શું છે, બધું એડજસ્ટ કરવું મુશ્કેલ થઈ જાય છે, કારણ કે ઘણા બધા ફોન આવે છે ભાઈ. ના ના, હાલો સાહેબ. જી જી જી. હા, ભલે ભાઈ. હો, આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.